હેલો મિત્રો, સાંવેદ એજ્યુકેશનમાં હું હર્ષ રાણા આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 નું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જેનું નામ છે યામ ભૂમિતિ એના વિશે ચર્ચા કરીશું. બરાબર, તો ચેપ્ટર નંબર 7 એટલે કે યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિ ચેપ્ટર તમે અગાઉના ધોરણોમાં પણ યામ વિશે સમજી ગયા છો. કાર્ટેશિયન યામ પદ્ધતિ પણ સમજી ગયા છો. ધોરણ 9 માં પણ એ ચેપ્ટર આવે છે. બરાબર, તેના વિશે થોડુંક આપણે વધારે સારી રીતે 10મા ધોરણમાં સમજવાનું છે. એકદમ સિમ્પલ ચેપ્ટર છે. કોઈ પણ મોટા કેલ્ક્યુલેશન, કોઈ મોટા ભાગાકાર નહીં કરવાના, કોઈ બહુ મોટા ગુણાકાર નહીં કરવાના. એકદમ બેઝિક કોન્સેપ્ટ સમજી લેશો તો એક્ઝામ્પલ બધા આવડશે એવું સિમ્પલ ચેપ્ટર છે. અને એક્ઝામમાં લગભગ 3 માર્કના 2 દાખલા બોર્ડની પરીક્ષામાં એટલે કે 6 માર્ક તો એ જ, અને 2 માર્કના પણ 2 દાખલા, એમ કરી 10 થી 12 માર્કનું પૂછાતું હોય છે. તો બરાબર, તો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા યામ એટલે શું આપણે સમજવું પડે. તો કોઈ પણ પદાર્થ છે તો એ પદાર્થને આપણે જ્યારે 2 ડાયમેન્શન એટલે 2D માં દર્શાવીએ ને તો એનો આપણે x અક્ષ લેવો પડે અને y અક્ષ લેવો પડે. તો આ જે x અક્ષ અને y અક્ષ જે છે એને જ આપણે શું કહીએ છીએ? કાર્ટેશિયન યામ પદ્ધતિ. બરાબર, તો અહીંયા હું દોરું છું. તો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. ચાલો, તો આપણે x અક્ષ y એક્સિસ દોરીએ અને આખું કાર્ટેશિયન યામ પદ્ધતિને સમજીએ. ચાલો, તો આ છે આડી અક્ષ જેને આપણે શું કહીએ છીએ? x અક્ષ. આ છે ઊભી અક્ષ જેને આપણે કહીએ છીએ y અક્ષ. x અક્ષનું બીજું નામ શું છે? તો કોટી. y અક્ષનું બીજું નામ શું છે? તો ભુજ. x અક્ષનું હજુ એક નામ છે સમક્ષિતિજ રેખા. અને y અક્ષનું એક નામ છે શિરોલંબ રેખા. ક્લિયર? તો સૌથી પહેલા x અક્ષને શું કહીશું? કોટી અથવા તો સમક્ષિતિજ રેખા. y અક્ષ કે જે ઊભી છે એને શું કહીશું? ભુજ અથવા તો શિરોલંબ રેખા. હવે x અક્ષ અને y અક્ષ એ જ્યાં બંને એકબીજાને છેદે છે એને આપણે કહીશું ઉગમ બિંદુ. શું કહીશું? ઉગમ. અને ઉગમ બિંદુના યામ 0 0. ઉગમ બિંદુના યામ કયા કહેવાય? 0 0. એટલે આ 0 જે પહેલો છે એ x નો પોઈન્ટ બતાવે છે અને બીજો જે 0 છે એ y અક્ષ નો પોઈન્ટ બતાવે છે. એટલે x અને y બંને 0 હોય તેને કયો બિંદુ કહેવાય? ઉગમ બિંદુ. બરાબર, હવે અહીંયા આપણે બધા બિંદુઓ દર્શાવી દઈએ. 1 2 3 4 5 અને 6 એમ કરી અનંત સુધી આગળ જશે. અહીંયા દર્શાવીએ -1 -2 -3 -4 -5 અને આમ અનંત સુધી. એ જ રીતે y અક્ષ પર જોઈએ તો y અક્ષ પર 1 2 3 4 5 અને આમ અનંત સુધી. y અક્ષમાં નીચેની બાજુ -1 -2 -3 -4 -5 અને આમ અનંત સુધી આગળ જશે. બરાબર, તો આ શું થયું? બેઝિક થયું. સૌથી પહેલા શું હતું? x અક્ષને શું કહીશું? કોટી અને સમક્ષિતિજ રેખા. y અક્ષને શું કહીશું? ભુજ અને શિરોલંબ રેખા. x અને y અક્ષ જ્યાં ભેગા થાય એને શું કહીશું? ઉગમ બિંદુ. ઉગમ બિંદુના યામ કેટલા? તો 0 0. આ બધું બેઝિક છે, આગલા ધોરણોનું બેઝિક છે. ધોરણ 10 નું આવશે અંતર સૂત્રથી, તો એ બધું જોઈશું આપણે સ્ટેપ વાઇઝ. પહેલા થોડું બેઝિક જોઈ લઈએ. બરાબર, તો હવે x અક્ષ અને y અક્ષ બંનેના મળવાથી 4 ખાના બન્યા છે જેને આપણે 4 ચરણ કહીશું. શું કહીશું? 4 ચરણ. તો આનું નામ છે પ્રથમ ચરણ, આ છે દ્વિતીય ચરણ, આ જે છે એને કહીશું તૃતીય ચરણ, અને આ જે છેલ્લું છે એને કહીશું ચતુર્થ ચરણ. ક્લિયર? તો 1 થી 4 ચરણ. x અક્ષ અને y અક્ષના ભેગા થવાથી કેટલા ચરણ બને છે? 4 ચરણ. 4 ચરણમાં પહેલા ચરણની વાત કરીએ તો આ ખાનું હંમેશા યામ લખતી વખતે પહેલા x યામ લખવાનું છે અને પછી y યામ લખવાનું છે. ફરીથી
જ્યારે પણ આપણે કોઈ પણ યામ લખીશું તો સૌથી પહેલા x યામ લખીશું અને પછી એનો y યામ લખીશું. તો જો પ્રથમ ચરણમાં એક આ રેખા છે અને એક આ રેખા છે. ડન. આ રેખામાં બધા કેવા છે પ્લસ, આ રેખામાં બધા કેવા છે પ્લસ. તો પ્રથમ ચરણમાં બંને x અને y બંને કેવા આવશે પ્લસ પ્લસ. બીજા ચરણની વાત કરીએ તો બીજા ચરણમાં x કેવા છે, બીજું ચરણ કઈ બે લાઈનથી બને તો આનાથી અને આનાથી. આ લાઈનમાં બધા માઈનસ એટલે x માઈનસ અને y કેવો છે પ્લસ. તો બીજા ચરણમાં કયું છે x માઈનસ અને y પ્લસ. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે 5 અને 7 એ કયા ચરણમાં આવતું બિંદુ છે, એટલે એવું પૂછે કે 5 અને 7 એ કયા ચરણમાં આવે છે, તો કયા ચરણમાં આવે તો જોવાનું બંને કેવા છે પ્લસ. બંને પ્લસ કયા ચરણમાં આવે પહેલા ચરણમાં. સિમ્પલ. કોઈ એવું પૂછે -3 અને 8 કયા ચરણમાં છે, તો પહેલું માઈનસ અને બીજું પ્લસ. x માઈનસ અને y પ્લસ. તો x માઈનસ અને y પ્લસ હોય તો કયું ચરણ આવે બીજું ચરણ. કેવી રીતે ત્રીજા ચરણમાં શું છે બંને માઈનસ જોવા, x બી માઈનસ અને y પર માઈનસ. તૃતીય ચરણમાં બંને પદ કેવા, બંને યામ કેવા આવશે માઈનસ. અને ચોથા ચરણમાં x પ્લસ અને y માઈનસ, x પ્લસ અને y માઈનસ. બરાબર. હવે કોઈ તમને એવું કહે કે -3 અને 2 ને દર્શાવો, યામમાં -3 અને 2 ને દર્શાવો. તો આપણે કઈ દર્શાવીશું, આ જે પહેલું છે એને શું કહીશું x, જે બીજું છે એને શું કહીશું y. હવે x કઈ છે તો આની એના પર કેટલા છે -3 આવી ગયા અને y ક્યાં છે 2, એક માઈનસ ને એક પ્લસ છે એટલે બીજું ચરણ આવશે. એટલે આપણે અહીંથી -3 થી ઉપર જઈશું અને અહીંથી આમ 2 સુધી. એટલે આ જે બિંદુ મળ્યું એ આપણું કયું બિંદુ કહેવાશે -3 અને 2. ક્લિયર. તો આવી રીતે આપણે સંખ્યા આવી રીતે આપણે x અક્ષ અને y અક્ષ પર કોઈ પણ બિંદુના યામ દર્શાવી શકીએ છીએ. પહેલો યામ હંમેશા x કહેવાશે, બીજો યામ હંમેશા y કહેવાશે. બરાબર છે. તો x પર -3 y પર ગયેલા આપણને પહેલા ચરણ ખબર પડી જાય કે આ બીજા ચરણમાં આવશે. પછી બંને બાજુથી રેખા લાંબી કરવાની, જ્યાં ભેગા થાય એ આપણું બિંદુ બની જશે. બરાબર. હવે આટલું બેઝિક હતું, યામ તમને દર્શાવતા આવડવા જોઈએ. હવે શું છે કે અંતર સૂત્ર સમજીએ. તો સપોઝ કે આ બિંદુ છે એ, આપણે આ અક્ષમાં બીજું એક બિંદુ લઈએ, આ બિંદુ. બોલો તો આના યામ શું થશે, તો x પર કેટલા છે 2, y અક્ષ પર કેટલા છે 3. તો આના યામ કેટલા થશે 2 અને 3. અને હું નામ આપી દઉં છું b. શું નામ આપું છું b. હવે મને એવો પ્રશ્ન પૂછાય છે કે બે બિંદુ આપેલા છે a અને b, એ બંને વચ્ચેનું અંતર શોધો. એટલે આ અંતર, બંને વચ્ચેનું અંતર છે જેને આપણે શું કહીશું ab. આ અંતરને શું કહીશું ab. તો ab શોધવાનું કેવી રીતે, તો એના માટે સૂત્ર છે જેને આપણે કહીશું અંતર સૂત્ર. શું કહીશું અંતર સૂત્ર. તો અહીંયા હું લખું છું અંતર સૂત્ર. ચલો સપોઝ ab નું શોધવું છે તો ab કહીશું. શું કહીશું ab વર્ગમૂળમાં x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. બરાબર. હવે આ વર્ગમૂળની નિશાની કોઈકને ના કરવી હોય તો આપણને ખબર છે વર્ગમૂળ દૂર કરવું હોય તો આપણે વર્ગ લેવો પડે. તો આ વર્ગમૂળની નિશાની ના કરવી હોય તો અહીંયા વર્ગ કરવો પડે. શું કરવો પડે ab નો વર્ગ. તો અહીંયાથી વર્ગમૂળ નીકળી જશે. x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. તો આ બંને શું છે અંતર સૂત્રો છે. બરાબર. તમારે જો વર્ગમૂળથી અમુક વિદ્યાર્થીઓ આવે કે જેમને વર્ગમૂળની નિશાનીથી ડર લાગતો હોય કે આ તો આપણને આવડે જ નહીં, પણ એના માટે આપણે શું કર્યું, આ સૂત્ર વાપરીશું ab ના વર્ગ વાળું આપણે, પછી છેલ્લા એક સ્ટેપમાં એનું વર્ગમૂળ કાઢીશું. બરાબર. તો આપણે વધારે સૂત્ર વધારે દાખલા આ બીજા સૂત્રથી ગણીશું. બરાબર. વર્ગમૂળ વાળાથી નહીં ગણીએ, ખોટું કન્ફ્યુઝ થવાય વધારે એટલા માટે. ડન. તો ab² બરાબર x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. હવે તમને એમ થાય કે આ x2 y1 એ બધું શું છે, તો આપણે બે બિંદુ લીધા છે કે a અને b. તો હું અહીંયા લખું છું, જો a કેટલા છે -3 અને 2, b કેટલા છે 2 અને 3. તો પહેલો જે છે પહેલું બિંદુ a, તો એના જે આ બે બિંદુ છે આને કહેવાય x1, બીજું કહેવાય y1. બીજા બિંદુને x2 અને y2. ક્લિયર. તો આપણે બાદબાકી કેવી રીતે કરવાની છે, જો x2 x1 એટલે નીચેનું માઈનસ ઉપરનું પ્લસ ફરીથી નીચેનો યામ માઈનસ
ઉપરનો યામ. એટલે આપણે આ ચેપ્ટરના જેટલા બી દાખલા ગણીશું ને બધામાં આપણે યામ આવી રીતે ઊભા લખવાના, અલ્પ વિરામ કરીને બાજુમાં નહીં લખવાના, a ના યામ ને એના નીચે લખવાના b ના યામ. એટલે આપણે બાદબાકી કરતી વખતે સૂત્રમાં ભૂલ ના પડે. સીધું જ નીચેનું માઈનસ ઉપરનું, ફરીથી નીચેનું માઈનસ ઉપરનું, બંનેના વચ્ચે કયું ચિહ્ન આવે? પ્લસ. બરાબર. તો આ સિમ્પલ હતું, આ એકદમ બેઝિક હતું. બરાબર છે. અંતર સૂત્ર. હવે અંતર સૂત્રની મદદથી આપણે ઘણા બધા દાખલા ગણવાના છે. હવે એક વસ્તુ સમજો, અંતર સૂત્રમાં આપણને એવું કહે છે કે કોઈક બિંદુ છે કે કોઈ 3 બિંદુઓ છે. હવે આપણને આ બધું હું રફ કરી દઉં છું. બરાબર. એક સ્ક્રીનશોટ જેવું લઈ લેજો અથવા તો નોટ્સમાં મારી સાથે સાથે દોરી દેજો આ. બરાબર છે. તો જેથી કરીને આ થિયરોટિકલ પોર્શન ક્લિયર થઈ જાય. તો આપણે શું શીખ્યા? અંતર સૂત્રની મદદથી અંતર શોધવાનું કેવી રીતે એ આપણે થિયરીમાં જોયું. હવે આપણે શું જોઈશું કે ધારો કે 3 બિંદુઓ આપેલા છે, બિંદુઓ સમરેખ છે કે નહીં? 3 બિંદુ છે, કયા? A, B અને C. આ 3 બિંદુ સમરેખ છે કે નહીં એ ચેક કરવાનું હોય તો કેવી રીતે કરીશું? શું ચેક કરવું છે? 3 બિંદુ સમરેખ છે કે નહીં? તો આપણે શું કરીશું ખબર છે? શું શોધવાનું ખબર? AB શોધવાનો. અંતર સૂત્રની મદદથી AB મળશે. B અને C ના બિંદુ લઈને BC શોધવાનો અને A અને C ના બિંદુ લઈને AC શોધવાનું. પછી જો બે બિંદુનો સરવાળો એટલે AB + BC = AC આવે અથવા તો આ બેનો સરવાળો BC + AC = AB આવતું હોય અથવા તો પહેલા અને છેલ્લાનો સરવાળો AB + AC = BC આવતું હોય તો એને શું કહીશું આપણે? સમરેખ બિંદુઓ છે. બરાબર. આવું કંઈક થતું હોય તો એને શું કહીશું? સમરેખ છે. એટલે આપણે ત્રણ યામ શોધવાના, 3 અંતર શોધવાના. કયા? AB, BC અને AC. જો કોઈ બી બેનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય, શું? કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જવાબ જેટલો થતો હોય તો એને આપણે શું કહીશું? બિંદુઓ કેવા છે? સમરેખ છે. આવું તમને સાબિત કરવાનું પૂછાશે. 3 બિંદુ આપી દીધા છે, A ના યામ, B ના યામ અને C ના યામ, અને એવું કહે છે કે ચકાસો કે આ બિંદુઓ સમરેખ છે કે અસમરેખ છે. તો એક જ લાઈન પર હોય એને સમરેખ કહેવાય. બરાબર. તો અહીંયા આપણે 3 વસ્તુ શોધીશું: AB, BC અને AC. 3માંથી કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય તો એને કેવા બિંદુઓ કહીશું? સમરેખ છે એવું કહીશું. બીજું તમને પૂછાય છે ચોરસના બિંદુઓ છે કે નહીં? શું પૂછાય છે? તો ચોરસમાં કેટલા બિંદુ હોય? 4 હોય. ABCD એ ચોરસ છે કે નહીં? શોર્ટમાં લખ્યું છે ચોરસના શિરોબિંદુ છે કે નહીં એવું આવે. બરાબર. તો ચોરસ માટે શું સાબિત કરવાનું? તો જો 4 બિંદુ છે એટલે પહેલા તો AB, BC, CD, DA આટલું શોધવાનું. પછી ધારો કે અહીંયા ચોરસ લઈએ તો આપણે A, B, C અને D બધી બાજુ આપણે શોધી લીધી. AB, BC, CD અને DA. હવે એના વિકર્ણ શોધવાના. વિકર્ણનું નામ શું છે? AC અને BD. AC અને BD. આ શું છે? ચોરસની બાજુઓ. અને આ શું છે? ચોરસના વિકર્ણો. તો બાજુઓ પણ કેવી હોવી જોઈએ? સમાન. અને વિકર્ણો પણ કેવા હોવા જોઈએ? સમાન. જો ચોરસની બધી બાજુઓના માપ સરખા હોય એટલે આપણે AB, BC, તમને ABCD નું માપ આપ્યું હશે અને અંતર સૂત્રની મદદથી આપણે AB શોધવાનો, BC શોધવાનો, CD શોધવાનો અને DA શોધવાનો. એ બધાના જવાબ સરખા આવે પછી શું શોધવાનું? AC અને BD શોધવાનું. જો એનો પણ જવાબ સરખો આવે તો એને શું કહીશું આપણે? ચોરસ છે. શું કહીશું? ચોરસ છે. ડન. તો તમને પૂછાશે કે નીચેના શિરોબિંદુઓ કયો ચતુષ્કોણ બતાવે છે એ લખો. તો આપણે આ બધું શોધવાનું. AB, BC, CD, DA આ બધું. જો આ 4 સરખા આવતા હોય, 4 બાજુના માપ સરખા આવતા હોય તો એને શું કહીશું? ચોરસ. પણ કેવું? વિકર્ણ પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ચલો બીજું આવશે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં લખી દે. જો હવે કદાચ એવું થાય છે કે AB ની સામે કોણ છે? CD. આવું સરખું થાય. BC ની સામે કોણ છે? AD. આવું સરખું થાય. તો એને શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. શું કહીશું?
છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને ખબર છે સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. એટલે સામસામે બાજુ એટલે AB ની સામે શું થઈ જાય? CD અને BC ની સામે શું થઈ જાય? AD. તો જો બે સામસામેની બાજુઓના માપ સરખા આવતા હોય તેને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દાખલા જોઈશું ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. હમણાં ખાલી થિયરીમાં યાદ રાખો કે સબાચો હોય તો બે બાજુ સરખી થાય. કઈ? સામસામેની. બરાબર? ચલો હવે ત્રિકોણની વાત કરીએ. ત્રણ બિંદુ આપ્યા હોય A B C. એ ત્રિકોણના શિરોબિંદુ હોય. શેના હોય? હવે જો ત્રિકોણના શિરોબિંદુ હોય એટલે આપણે ત્રણ પ્રકારના ત્રિકોણ ખબર છે તમને. કાટકોણ ત્રિકોણ, પછી એક આવે સમબાજુ ત્રિકોણ અને એક આવે સમદ્વિબાજુ ત્રિકોણ. સમબાજુ, સમદ્વિબાજુ અને કાટકોણ ત્રિકોણ. આ ત્રણ આપણે મુખ્ય છે. બરાબર? તો ત્રણ બિંદુઓ છે એટલે આપણે પહેલા શું શોધીશું? AB, BC અને AC. યાદ રાખવાનું છે જો બે માપ સરખા હોય તો શું કહીશું એને? કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ. જો ત્રણેય માપ સરખા હોય AB, BC અને AC ત્રણેય સરખા હોય તેને શું કહીશું? સમબાજુ ત્રિકોણ. અને એક પણ માપ સરખું ના હોય, એક પણ માપ સરખા ન હોય તો એને કેવો ત્રિકોણ કહીશું? વિષમબાજુ. અને કાટકોણ ત્રિકોણમાં શું આવે તો તમને ખબર જ છે બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય તો એને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. બરાબર છે? તો એ લખું છું. ધારો કે આવું હોય AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એ બંનેના વર્ગનો સરવાળો કરીએ અને AC નો વર્ગ, કોઈ બી બે લઈ લો, BC AC લો કે AB AC લો, એનો વર્ગ કરો એટલે ટૂંકમાં આ જે છે ને એ જ પણ બધાનો વર્ગ કરી દેવાનો. તો આવું થતું હોય તો એને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ કહેવાય? તો આ બધી થિયોરેટિકલ પોર્શન ક્લિયર થયો. ફરીથી એકવાર આનું ક્વિક રિવિઝન કરી લઈએ. સમરેખ કોને કહેવાય? જ્યારે કોઈ પણ ત્રણ બિંદુ આપ્યા હશે ને એને સમરેખ છે કે નહીં ચેક કરવાનું પૂછ્યું હશે તો શું કરવાનું? AB, BC, AC શોધી નાખવાના. જો કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય, આપણે આપણી ભાષામાં યાદ રાખવાનું, આવું યાદ નહીં રહે તો ચાલશે. કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો આવે તો એને શું કહેવાય? સમરેખ. ચોરસમાં શું આવે? ચારે ચાર સરખી હોય બાજુઓ અને સામસામેના વિકર્ણો સરખા હોય તેને શું કહીશું? ચોરસ. જો સામસામેની બાજુઓ સરખી હશે તો એને શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જો ત્રિકોણ માટે હોય તો જો બે માપ સરખા હોય એટલે બે બાજુ સરખી હોય તો સમદ્વિબાજુ, ત્રણ સરખી હોય તો સમબાજુ, એક પણ સરખી ના હોય, બધા ત્રણે જવાબ અલગ અલગ આવે છે તો વિષમબાજુ. અને કોઈ પણ બેનો વર્ગ કરો અને એનો સરવાળો કરો તો એ જો ત્રીજા જેટલો થતો હોય તો એને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. બરાબર? તો અહીંયા આપણે યામ ભૂમિતિની જે કંઈ બી થિયોરેટિકલ, જે આપણું સ્વાધ્યાય પહેલો છે 7.1, એમાં જે કંઈ બી થિયરીનો યુઝ થાય છે એ બધી થિયરી આપણે જોઈ લીધી. આ બધું યાદ રાખજો અને નોટમાં એક લખી લેજો. બરાબર? અને આ તૈયાર કરવાનું છે. આના આધારે આપણે હવે દાખલા ગણવાના છે. તો આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1 ગણીશું. બરાબર? અને એના પછી 7.2 છે. 7.2 માં વિભાજન સૂત્ર છે જેમાંથી પણ ઘણા બધા દાખલા પૂછાતા હોય છે. ઓકે, તો આજના વિડીયોમાં આટલું. મને આશા છે કે તમે લોકો વિડીયો ખૂબ જ સારી રીતે સમજો છો અને એની નોટ્સ બનાવો છો. દેખો, ગણિત છે ને ગણવાથી જ આવડશે. કોઈ પણ દિવસ ગણિત જો કરવાથી, વિડીયો જો કરવાથી, એ જોઈને દાખલા ગણવાથી નહીં આવડે. બરાબર? ગણિતમાં તમારે દાખલા વિચારીને એની રકમ બે વાર વાંચવાની. બરાબર? કોઈ પણ દાખલો તમને ના સમજ પડતો તેની સંખ્યા વાંચવાની ટેવ પાડો. સંખ્યા તમે 2 થી 3 વાર વાંચશો ને એટલે એ દાખલામાં શું કરવાનું છે ને તમારા મગજમાં બેસશે અને એના પછી તમે એની થિયરી જુઓ કે શું થિયરી છે. બરાબર? અને કયા સૂત્રનો ઉપયોગ થાય છે અને પછી એ ટ્રાય કરો તો તમને દાખલા જરૂર આવડશે. દેખો, ગણિત એક બહુ સિમ્પલ સબ્જેક્ટ છે પણ એને છે ને આપણે બેઝિક કોન્સેપ્ટ નહીં સમજતા ને એટલે આપણને હાર્ડ લાગે છે. એટલે આપણે જે કંઈ બી ભણીશું એ બધા બેઝિક કોન્સેપ્ટ સાથે જોઈશું. બરાબર? તો ઓકે, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.